નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું સાવરકુંડલા ખાતે દબાણકારોને દબાણ હટાવવાની સૂચના આપવામાં આવતા દબાણકારોને લાગ્યું આકરું. લ્યો બોલો. યોગેશ ઉનડકટની રજૂઆત અને અહેવાલ પ્રસિદ્ધ થતા જ દબાણના મુદ્દે પ્રેસ નોટ ખોટી હોવાનું ધારાસભ્યની કાર્યાલય ખાતે ગુણગાન ગાવામાં આવ્યા હતા અને લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવે પ્રેસ નોટમાં લખ્યું છે કે મહુવા રોડ સિનિયર સિટીઝન પાર્ક પાસે બેસતા તમામ વકીલો ત્યાં અરજીઓ લખવાનું કામ કરે છે તો તે પોતે સ્વીકારે છે. તો પછી યોગેશ ઉનડકટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રેસ નોટ ખોટી છે કે સાચી, હવે તમે જ જોઈ લો આ અહેવાલમાં. સમગ્ર વાત કરવામાં આવે તો લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ મામલતદાર કચેરીની સામે પોતાની ગાડી પર કચેરીના ફોર્મ ભરતા કેમેરામાં થયા હતા કે સિનિયર સિટીઝન પાર્કની બહાર જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો વાવીને તાર ફેન્સિંગ કરવામાં આવે જેથી ફરીવાર આવા દબાણકારોનું મોકળું મેદાન ન થઈ શકે. સાવરકુંડલા મામલતદાર કચેરી બાજુમાં, બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં અને સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે દબાણના મુદ્દે કોને લાગ્યું આકરું, જોઈએ આ સમગ્ર અહેવાલમાં. સમગ્ર વિગતની વાત કરવામાં આવે તો કે સાવરકુંડલાના મામલતદાર કચેરીની બહાર, બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં, સિનિયર સિટીઝન પાર્કની સામે લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ અને બાબુ ડેરિયા તેમજ અશ્વિનભાઈ કેડી તેમજ અશોકભાઈ સહિતના ઓના ટેબલો અને છત્રીઓ રાખી દબાણ કર્યું હતું, જેને પગલે યોગેશ ઉનડકટ દ્વારા દબાણ દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. 2 વાર ધારાસભ્યની કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં આ પ્રશ્ન બાબતે જવાબદાર તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સૂચનાનું પાલન થયું ન હતું, જે બાબતે એક અધિકારીને પણ આકરું લાગ્યું હતું. આ દબાણ દૂર ન થતા થોડા દિવસ પહેલા ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલમાં દબાણોના મુદ્દે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના કારણે કાર્યાલયમાંથી આ બાબતે સૂચના આપવામાં આવી હતી, જેને પગલે તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા બાબતે કડક સૂચના આપવામાં આવી હતી, જેને પગલે આ દબાણકારોને આકરું લાગતા લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ તેમજ બાબુભાઈ ડેરિયા તેમજ અશ્વિનભાઈ તેમજ કેડી અશોકભાઈ તેમજ મનુભાઈ સહિતના ને આકરું લાગતા ધારાસભ્યની કાર્યાલય ખાતે દબાણકારોની પ્રેસ નોટ ખોટી હોવાના લેખિતમાં ગુણગાન ગાવામાં આવ્યા હતા અને પત્રકાર જગતને ખોટા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દબાણકારોના અહેવાલના પગલે સિનિયર સિટીઝન પાર્ક પાસે દબાણકારો દ્વારા એ જગ્યા દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. અમુક લોકો પોતાની બાઇક પર ફોર્મ ભરીને વેપલો કરી રહ્યા છે અને અમુક લોકો કોઈના કોઈ ઓટલા ઉપર અને ત્યાં નાની ખુરશી તેમજ નાનું ટેબલ રાખી વેપલો કરતા આ તસવીરમાં નજરે પડી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.